એમને થોડીક ચર્ચા પૂછા કે ભાઈ શું આવવું છે તો આપણે પછી વાવા કે એમ આપણને ચા આપણે કહીશું આપણે કોકની કોપી જ મારી ઓહો હો અને આ શું કરવા રે આ બધું તમે મગફળી કરો એવું હા ઓહો હો મગફળી એટલે મારી બધી જમીન ભાઈ મગફળી જેવી છો આ જોવો કે ઓહો હો અને 3 દન તો પલાવ માર્યું 3 દન ઉપર મગફળી કરવાની એટલે કઈ ફરી વાત છે મારો બેટો અને આ શું પેલું શું વાવેલો હતો એરી પેલા વાયા તા હુંવા ઓહો હું આય વાવો છે એમ હા હુંવા વાયા પેલા હા એટલે હુંવા થયા મારા બેટા એ આટલામાંથી ગણો ને હા લગભગ 4 બોરી ઓહો હો આટલામાં 4 બોરી હું આય જમીન મજબૂત જમી છે મારો બેટો જબરું કેવરાયો ભાઈ 4 બોરી હુંવા થયા હા અને હવે કરવાની છે મારી મગફળી એમ ને આ ડાઠા બડા વાણી લેવા પડે કારણ કે ભૂસી રાડ પાડી દે રે ઓહો એટલે મગફળી એમ અરે વાત સાચી વાત છે આમ તો મગફળી જ કરે પાછી પછી શું કરશે તેલ કટાવશે હા. અને પડ્યા પીશે તેલ બીજા મારો બેટો તમે ભાઈ જોયેલા એક કામ જો તમારું એમને નહીં બધું મસ્ત અમે ના ના બરાબર છે હમણાં અમે હુકા થઈ ગયા છો લાકડા દેમાં હા. એટલે તેલ મગફળી વાવો તો કાંક થોડુંક લીલું થાય અને તેજ મળે લોહી થાય શરીરમાં ખરા દારૂ પીવે તો આપણે તેલ પીવાનું ઈ વાત ખાસી કરી તમે જો ઈ મને ખબર ગમે હો એટલે કઈ ઈ વાત હારી કરી હું એ ભયા તું હરો કપા હમ ડાઠા પડ્યા છે ને હા. તો ઉગતા ને ઉગતા કપા ને દાટી લાખે તો તો ઈ લઈ લ્યો પેલા ઈરે વેણવા તું હરો હાલ જ ખેતી વિશે વરસાદ આપણી તૈયારી છે પાછી. ઓમ મારો બેટો તેમ જ તારા ઉતાવળ કરીને હર્યા કે નહીં ભાઈ તમારે જે કઈ વરસાદ આવ્યો હોય તો કમેન્ટ કર દો ને કે અમારે તો આવી ગયો છે જબરદસ્ત વરસાદ પડ્યો. ખબર કામ પ્લેડા તો કે ક્ષેત્રમાં પાણી હજી તો ના સાણો તો ભરવું પડ્યું તો બરોબર પડ્યું છે. અને હજી તો ઉકેલો આવે જ છે રે બા ચાલુ જ છે એમ. કઈ આવે જ નહીં. ચાલુ જ છે બોલો હડો આમાં કશો નહીં. ખેતી તાણે કરી લેશું. હવે મારો બેટો 2024 માં કાઠું કામ કાઢશે. હા હાસી વાત છે મારો હા હારો કાળ પડતો આવે રહ્યો છે એમ દાડા જાય ને એમ માતાના કાળ જેવું વસ્તુ આવે રહી છે ના ના બરાબર બરાબર મથા હેરાન કર ભયા. ના, હારું 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 આમાં તું હારું હા. અરે ઓલો હું એમ કહેતો હતો કે ઓલો પરખું એમ કહેતો હતો કે આ શેઠો રે થોડો કે આમ કરી લેશો છે તમે હમો પરખું ચાર ક્યાં તું તું? એટલે અત્યારે તો એરી જોશે ભાભે હા. એને આ બાજુ પછી હું લઈને આવું હે ને એટલે શેઠો ઢોઢો કરી લેશું કેમ કે? ઓએ કે આણે કે શેડીને કે આમ વાંકો કરી નાખ્યો કે મારો શેઠો લે, તો તું તારી પરખન બોલાવતી. એટલે આપણે ઢોઢા ખાતા છે કોઈના? ના ના એને આપણે બપોરે બોલાવો છે બસ બોલાવી લે તું તારી પરખન હણખાને ખબર પડે. શેઠો ને થોડોક કે આમ વાળી જાય બાપ તો ના, भेज ના, મેં तेरे બધું बस की बात વાળ્યું नहीं નથી. મારા પલાવ હજી બાચી પડ્યું છે એક તો. પણ આ તો મેન તો રેડી તારું તો રેડી દેખાઈ રહ્યું છે હા. ઓલા પરખે મારે બેટે આમ દબાયો છે તારા હમો તો ઈ ભાણિયા ના વાના હે ભાણિયા ના જ વાના. આ ઈ દબાયો છે અહીંયાથી તો બસ ભાઈ તા તું બપોરે આય અને આપણે ઈ બધું કમ્પ્લીટ કરવું છે ને પછી ભલે 5 ભાંઠા છોડવા પડે. આ બસ મારું હે? કેવું જીર્યું છે બસ પૂરો યાર એમને તમે ફાલતું છે લેવું. તમે નથી બોલતા ને હા. તમે ઉપર ચડતો મેં જાય એને શું કીધું કે હા. ભાઈ તું તારા તો ભાઈ થાય છો હા. બરોબર હા. અને આ તારી રીતે તું તારી છેડ ને હું મારી રીતે છેડું. હા બરાબર આમાં શું હોય બીજું? હા બસ 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 હે? ઈ જો તારે. હવે ઈ એને ટોટો કર્યો છે ને તો હા. બપોરી પરખાન લાય અને મો લઈને આવું 2 ભાંઠા હા, બસ. અને તાવ જ પડશે. ના રેડી રેડી હે? બરાબર આપણે કોઈને બોલાવવાના નથી સીધા ભાંઠા તાણવાની વાત કરવાની. ના ના બરાબર છે અત્યારે હવે તમે કામ કરી નાખો હા, અને હું તમારું કામ કરવા આપણે ફટાફટ બરોબર પરખાન અને હું બોલાવી હમણાં જ લઈને આવું રહ્યો હમણાં જ લઈને આવું આજ તો ગમે એમ કરીને ઓલાને વાત કરીને આવ્યો આજ તો એને વઢાડે આવે કે રહેવું જ નહીં ગમે એમ કરી એને આવતા આવતા સાનો મનો એકદમ શેઠો વાંકો કરી નાખો આરી શેઠી છે ને શેઠી આખી આખી વાંકી કરી નાખો કરી એટલે શું કે એને વાંકી કરવો હોય ને તો બેટા મારો ભલે વઢેર્યા હોય કે આ શેઠની આ શેઠી આણી ચાલે છે હાર્યા અને એવા વઢડાવું ને બેન માતાના ગમે એમ કરી વઢડાય વગર તો રહેવું જ નહીં એટલે આપણું કામ છે વઢડાવવાનું બીજું શું હે? હા વઢડાઈ નાખો બપોરે શેઠો આમ છે આ શેઠી નીતિ આપણે ખતમ એટલે વઢવાના તો છે ગમે એમ થાય ને बाय बाय टाटा गुड बाय गया અહીં આવે છે પાછો અહીં આમ देखा आपने लापरवाही का नतीजा શેઠો મેં દીધો આમ આમ वाह क्या सीन है વઢવાના હડો वाह क्या सीन है भाई मजा आया और मैं ये जो मजा आया બરાબર ના વઢાડા બાદ ગમે એમ થાય તો વઢાડા વગર ના પેલા તો હારી હારી મેઠી મેઠી વાતો કરીને વાતમ લાવું પછી વાત ઓહો ચપાતી શું કરો છો શું પીરાજી કોતમ લ્યા એ બેહો બેહો ગરમી જેટલી પડે હેરી છે ને ભૂંડો તમે શું આખો દાડો તડકાના
મચ મચ કરો છો ભૂંડું. શું બેહો તમે વાત સાંભળો. હા હું બહાર હોરું છું હા અને આમાં ક્ષેત્રમાં એવું ઉગાડવાનું છે ને તમને કહેવાય જ નહીં. શું આવો રહ્યા હતી તમે હે? તમને શું ખબર પડે હે? કે શું ખબર એમ પૂછતા નતા તમે? એટલે હું એમ કહેતો કે આનો શું કરો રહ્યા છો તડકાના? બહાર હોરું છું ભાઈ વાઈડ હરો હરે એમ ને. એટલે આ ખેતરમાં શું વાવો તમે એ જ કહેજો મને. ક્ષેત્રમાં હા એટલે હવે તો બધા વાવતા છે ને હા ઈ તો માતા થવાનું આ થવાનું તે હા. થવાનું વાવતા છે. હું તો એકલો નરજુ લોહી સડાનું વાવું છું. અરે તમને ના માલુમ તમે ખાલી ઈરું કે ખેતી કરો અમારી એવો ટાસલ નહીં અરે આવે. બતાવો બતાવો અમને બતાવો અમારે તો કઈ અમે તો એ તમારે જેટલી યાર મહેનત તમે ના કરી ગયો. ઈ તો અમને ખબર છે તમે ખર્ચા ના કરી ના બીજા કરી તમે હા. ના કેવરો છો. અહીં તો વાત કરું હર્યો પૂડું હું આમાં વાપરનો છું બીટ. બીટ તારી બીટ કેવું આવે પાછું? આ રીતનું આમ જુઓ, આવડું આવે અને રાતું સડા આવે રાતું સડા આના જેવું હે હોવે. જોઈ જઉં. અને તમે જુઓ ને એક બીટ ખો ને ત્યાં તો તમારે 250 તો લોહી સડે. ઓહ મારું મારું એવું મોઘું આવો રે ને. અને એટલું મોંઘું અને બિયારણ એટલે તમે જુઓ ને હા આ મારે કમસે કમ 5 વીઘા જમીન છે. હા 5 વીઘામાં 5 લાખનું બિયારણ થાય. હા હવે મારો બેડો એ તો તમે જબરદસ્ત એમને માં મહેનત એમને શરીર તમે જુઓ એમને છે ઓય મારો બેડો તમે લગભગ બીટ જ વાવો છો વર્ષોથી બીટનો ધંધો કરો છો. એટલે કાસુડા ને બાસુડા હા શું કે અમે આમ મગફળા વાવવાના એટલે હું- બટાકા વાવવાના. હવાર મુઈએ જો ને મારે તો મગફળી મારા બાબાની છે અને હવે તે પાછળ મગફળી- શું ખબર? હા? કે તેલ પીવાનું છે. અલ્યા તેલ ના પીવાય ના ચીડે ને મોરે સરેટો થશે સરેટો. અહીં તો હું મોર્યો છું પેલા તેલથી તો ઓલો તરલો ના થઈ જાય ને અહીં લપસણો થઈ જશે ને પકડી નહીં રે પકડી ઉતરી જશે. અહીં તો હું કુંહર્યો એને ચાર નો પણ મારો બેટો કે ના કે ઈ જ કે નહીં તો કોઈ. આયા તા શું કામ એક જણ ઈકો એટલે હું એમ આવ્યો તો હા કે કહેવાનો મતલબ કે ઓલા શેઠે તમારે આવતો તો હું શેઠે શેઠે અમારે છે તમે તમે શું લેવા આવતા હતા એટલે આ હું જાતો તો ઓલા અહીં નહીં ક્યાં નહીં આ આપણે ઓલા ભાણવાની નથી હોવે ઈ બાજુ જાતો હતો તે તે તમારે શેઠે શેઠે જાતો હતો મારો બેટો ઓલે હે ને શેઠો તમારો આમ આવે છે સીધો બરોબર અને મારા બેડે ઓલે તો પાળો કેવો કર્યો શું કર્યું? આમ વાંકો અરે બાપા આ તો સીધો છે ઈ સીધો ઉલ્યો બાદની સીધી ઓલી બાજનું કોસ ખોણા વાળો. ઉએ અલ્યા તારી મારા બેટા આમ વાલ્યો એ શેડાયો તો નથી ને ના શેડાઈને 100% માં જોયું મને ચમ લાગે. શેડાઈ એ નવી નવી શેઠી બનાવી નવી અને એ આમ 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 વાળી મારા બેટે મારે જાવું પડશે. એટલે હવે તમને હું શું કહું છું કે એને તમારી શેઠી વાળી છે ને લડે પૂરું પડે ને એટલે હું શું કહું છું હા તમે અહીંયાથી હેડ્યા હતા હા એટલે તારી પાણી અહીંયા હતો કે નતો નતો પાણીઓ તો મારું બધું આપણે જઈને બાતચીત થવું હે બાતચીત થવું અહીંયા જઈને. એટલે ઈ તો કહી રહ્યો છું કે ઈ તારી બહાર જેલા છે હું એમ તો કરી જોતો હા પણ કે રાધનપુર જ્યાં છે રાધનપુર જશે. અને તમે હવે મને એવા સમાચાર મળ્યા તમે કે ભાભર જ્યાં હું બાબર જો તો હમણાં આવ્યો છું. હતા ત્યાં મંદાર આ ખરે તડકે આવી હા અને આ જુઓ નાઈ ધોઈને આ નહીં કમ્પ્લીટ તો બાબર પણ આ પાસે મેં કીધું વાળી લાવું હર મારે બીટ વાબવાની થોડી મોર થાય અને આ વરસાદ કઈ રહેતો નથી. વરસાદ તો જબર આવે રો માતાની વરસાદ ખબર આવતા આવતા હું કીધું બીટ વાવરી જાય હા તો આપણો ફાયદો થઈ જાય હોય એટલે ઈ તો છે પાકું હા. બરાબર પાણીઓની આદર નહીં અમને. તો પછી તારે હું શું કહેતો હતો હા. કે તો પછી કાલી તો હવે શું કરશો તમે અમારે શું છે ખબર છે હા ઓલા મોમો અને કાસુડો ના બધા ભેગા થઈ હા અને એને એટલે ભેગા કરવાના છે એમ ભેગા થઈને ભેગા કરવાના છે. હા એ મને ફેરે ફેરે બદલા જતા નહીં હા અને કે પાણીઓ હારો હા. તારો તાર પાણીના ઉપર લઈ પડતા એટલે છે. સાચી વાત છે તમારી સાચી વાત હું પૂરે ને તમને આજ વાત છે ને હા, હા. હવે હું જોઉં છું તારી ઘરી હા. અને તારી જઈ સીધો ઓલા મામો હા મામાને કહીશ કરું હા. આવતીકાલે હું ભેગા કરું છું હા. એટલે કાસુડાને કહું કરું એટલે ભેગા કરું છું મારો સીધો ભાજો તમે જોવા અને નહીં હું શું કહું છું લડવું પડે લડી લેવાનું પાછું લડવું સરપંચની એટલે- પાછા હમણાં બોલ છે પાછા લડવું એટલે આ ભેગું લઈને આવીશ. મામોની પાછા થોડા ઈ બાજુ બોલ છે પાછા તમને ખબર છે તો મામાની બોલ છે ને પછી મામાને બસ એ, ભાઈ એમ રાખું છું બીજું કાંઈ નહીં પીરા- હું તો મારે પીરા હવે છે ને હા. ઈ તમે ને મારે જવાનું છે પીરા મારે એમ કહેવું છે હા. કે પીરા તમે પાછા વસમાં લટી ના પડતા ને તમે ના 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 મને આવી છે જ નહીં હું ઈ દાડે મોઢું જ નહીં બતાવું હા મોઢું જ આ તો નહીં હું બતાવું જોઉં છું અહીંયા ભેગા કરો. હા તો મને આવવા જો ને મોય તું મારું હારું તેમાં એક માતા જબરજસ્ત મેળો લાવ્યો છે કેવો વટડાયા છે તમે જોયા છો ગમે એમ થાય તો વટડાયો કે નારું હું અને કાલ તો માતા લાકડિયા થાય છે કાલ જોવાની જ મજા આવશે નજારા એક બાદ ખૂણે હતાઈ જોઉં મારતો માતાની છોકરી જબર મજા